વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે વાર્ષિક પરીક્ષા પેપર 2025 ધોરણ 8 અને વિષય ગણિતનું સંપૂર્ણ. વિદ્યાર્થી મિત્રો, 19/4/2025 માટે આઈએમપી પેપર સોલ્યુશન જોવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો સબસ્ક્રાઇબનું બટન દબાવી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેવું, જેના કારણે વિદ્યાર્થી મિત્રો તમામ વિષયના મોડેલ પેપર, આઈએમપી પેપર અને ઓરિજિનલ પેપરનું સોલ્યુશન સૌથી પહેલા મળી રહે. વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ રહેશે 80 અને સમય રહેશે 3 કલાકનો. પ્રશ્ન નંબર 1 ની વાત કરીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. ₹1600 ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનો સાદો વ્યાજ ₹256 થાય તો સાચો જવાબ આવે છે સી, એટલે કે 1608 લેખે 2 વર્ષનું સાદો વ્યાજ 256 થાય. ખાલી જગ્યા ₹9 લેખે 4 વર્ષનું સાદું વ્યાજ ₹1440 થાય તો અહીં પણ સાચો જવાબ આપણો જે છે તે આવશે ₹4000. ₹5000ના 2 વર્ષનું 8% લેખે ચક્રવૃત્તિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય તો એના કરતાં વધારે હોય. પ્રશ્ન 1 બ માગ્યા મુજબ જવાબ લખવાનો છે. એક શહેરમાં કુલ વ્યક્તિઓમાંથી 60% વ્યક્તિઓ ક્રિકેટ, 30% વ્યક્તિઓ ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓની બીજી રમતો રમતા હોય. જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમતની અંદર કુલ કેટલી વ્યક્તિઓની સંખ્યા હોય? તો ક્રિકેટની અંદર જે રમાતી મિત્રો સંખ્યા છે 30 લાખ, ફૂટબોલની અંદર રમત ગમતી હોય તેવા 15 લાખ અને બીજી રમતો માટે હોય તેવા 5 લાખ જે છે તે મિત્રો વ્યક્તિઓ થશે. ₹1800ના 1 વર્ષના અંતે 8%ના ત્રિમાસિક દરે ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થાય? તો ₹1948.38 થાય. વૃક્ષારોપણ કરવાથી શહેરમાં 20% વૃક્ષોનો વધારો થાય છે, તેથી કુલ વૃક્ષોની સંખ્યા 3600 થાય છે. તો આ પહેલા શહેરમાં કેટલા વૃક્ષો હશે અને કેટલાનો વધારો થયો? તો પહેલા શહેરની અંદર વાત કરીએ તો 3000 વૃક્ષો હશે, એટલે 20%, 3000ના 20% કરીએ એટલે મિત્રો 600, તો 600 વૃક્ષોનો વધારો થાય. પ્રશ્ન નંબર 2 માગ્યા મુજબ જવાબ આપવાનો છે. નીચેની બહુપદીઓનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીની અંદર વર્ગીકરણ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એકપદીની અંદર આવશે 2x નો y અને z નો વર્ગ, એની a, b અને c ત્રણેયનો આવશે ઘન અને ઋણ 18y નો વર્ગ. દ્વિપદીની વાત કરીએ તો a + bc 5x નો વર્ગ + 1 4x નો વર્ગ yz + 6abc. બાકીની ત્રિપદીમાં આવશે x + y + z 2x નો વર્ગ - 4y નો વર્ગ + 3z અને p નો વર્ગ q + q નો વર્ગ - pq. તો એ આવશે ત્રિપદી, એટલે કે 3 પદો. ગુણાકાર કરવાનો છે તો અહીં વિદ્યાર્થી મિત્રો પહેલું આપણને આપ્યું છે 2 4y 8y નો વર્ગ 16y નો ઘન અને o. તો જવાબ આવશે 1024y ની 6 ઘાત. a 2b 3c 6abc. તો સાચો જવાબ આવશે મિત્રો 36, a નો વર્ગ, b નો વર્ગ અને c નો વર્ગ. નંબર 3 m ઋણ mn અને mnp. તો જવાબ આવશે ઋણ m ની 3 ઘાત, n નો વર્ગ અને p. પ્રશ્ન નંબર 2 બ માગ્યા મુજબ જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપવાનું છે. 2x + y 2x - y 2x + y નો વર્ગ. તો જવાબ આવશે ઋણ 2y નો વર્ગ - 4xy. ત્યાર પછી મિત્રો એક દાખલો આપ્યો છે, તમારે જાતે ગણવાનો છે અને જે જવાબ આવે તે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. પ્રશ્ન નંબર 3 માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ રહેશે. એક લંબચોરસ ખેતરની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 60 મીટર છે, તો તેમાં અંદરની બાજુએ ફરતે 5 મીટર જગ્યાનો રસ્તો છે. તો આ રસ્તાનો સરખો કરવા તો ખર્ચ દર ચોરસ મીટરે ₹5 લેખે કેટલો થાય? તો 6500 થશે. ત્યાર પછી વાત કરીશું કે એક ચતુષ્કોણ અહીં આપ્યો છે, એના આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના 2 શિરોબિંદુમાંથી આ વિકર્ણ ઉપર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ 252 મીટરનો વર્ગ થશે. આપેલું વિધાન સાચું છે કે ખોટું? નિયમિત ષટકોણ 2 સમલંબ ચતુષ્કોણની જોડણીથી બનેલો હોય છે, તો ખરું. લંબઘનનું પૃષ્ઠફળ 4 કૌંસમાં આવશે LB + BH + HL. તો એ ખોટું છે. બીજું છે રોલરનો આકાર ગોળ છે, તો ખોટું. 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટરનો ઘન, તો ખરું છે. સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય છે, તો ખોટું.
માગ્યા મુજબ જવાબ આપવાનો છે. એક નાળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને કુલ પૃષ્ઠફળ 968 સેન્ટીમીટર વર્ગ છે, તો તેની લંબાઈ 15 સેન્ટીમીટર હશે. જેનું ઘનફળ 275 સેન્ટીમીટરનો વર્ગ અને આધારનું ક્ષેત્રફળ 25 સેન્ટીમીટરનો વર્ગ હોય એવા લંબઘનની ઊંચાઈ તો આવશે 11 સેન્ટીમીટર. ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો. અહીં આપેલી સંખ્યાને પ્રમાણિત રૂપમાં લખવાની છે. તો 2.1 ગુણ્યા 10⁻6 ઘાત 1/8 બરાબર, તો 8 ની ઋણ 1 ઘાત, 1/3 તો આવશે 3 -1 ઘાત. મિત્રો અહીં આવશે કૌંસની અંદર 1/3 ની ઋણ 2 ઘાત છે, તો એની કિંમત 4 રૂપિયા થશે. માગ્યા મુજબ જવાબ આપવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, સામાન્ય સ્વરૂપે લખવાનું છે. તો પહેલો પ્રશ્ન આપણો છે, તો એને કેવી રીતે લખી શકાય? તો 3.52 ગુણ્યા 10⁵ ઘાત છે, તો એને કેવી રીતે આપણે લખીશું? તો મિત્રો 3.52 ગુણ્યા અહીં 1 લાખ આવશે બરાબર, અહીં આવશે 3,52,000. 7.54 ગુણ્યા 10⁻4 ઘાત, તો 7.54 ભાગ્યા 10⁻4 ઘાત, અહીં આવશે 7.54 ભાગ્યા 10,000, તો અહીં આવશે 0.0000754. 3 ગુણ્યા 10⁻5 ઘાત છે, તો અહીં આવશે 3 ભાગ્યા 10⁵ ઘાત બરાબર 3 ભાગ્યા મિત્રો 1 લાખ આવશે બરાબર 0.403. સાદુરૂપ આપવાનો છે, તો સાદુરૂપ મિત્રો અહીં સાચો જવાબ આવે છે 1. ત્યાર પછી તમારે મિત્રો અહીં માગ્યા મુજબ જવાબ આપવાના છે. મયુર એક દિવસમાં 5મા ભાગનું એસાઇનમેન્ટ તૈયાર કરે છે, તો તે આખું એસાઇનમેન્ટ કેટલા દિવસમાં તૈયાર કરશે? તો 5 દિવસમાં. સરખા ભાગે 5 જણને વેચતા દરેકના ભાગે 2 ચોકલેટ આવે, તો 10 જણને વેચતા સરખા ભાગે દરેકને કેટલી ચોકલેટ મળશે? તો આવશે 1. નકશાની અંદર રહેલું અંતર વાસ્તવમાં રહેલા અંતર કરતાં ઓછું હોય છે. 20 કિલો ખાંડ 4 થેલીમાં ભરી શકાય છે, તો 6 થેલીમાં કેટલી ખાંડ ભરી શકાય? તો 30 કિલો. 5 પૈસા અને 10 સેન્ટીમીટરનો ગુણોત્તર તો ન મળે. પ્રશ્ન 6બ માગ્યા મુજબ જવાબ આપો. દાખલો ગણવાનો છે. એક 5 મીટર અને 60 સેન્ટીમીટર ઊંચા શિરોલંબ થાંભલાના પડછાયાની લંબાઈ 3 મીટર ને 20 સેન્ટીમીટર છે. આ જ સમયે અહીં આપણને એના આધારે પ્રશ્ન છે કે 10 મીટર 50 સેન્ટીમીટર નીચા થાંભલાના પડછાયાની લંબાઈ શોધો. તો 10 મીટર અને 50 સેન્ટીમીટર લંબાઈના થાંભલાના પડછાયાની લંબાઈ 6 મીટર થશે. બીજો પ્રશ્ન છે કે 5 મીટરની લંબાઈનો પડછાયો હોય તેવો થાંભલાની ઊંચાઈ શોધો. તો અહીં 8 મીટર ને 75 સેન્ટીમીટર ઊંચાઈના થાંભલાનો પડછાયાની લંબાઈ 5 મીટર હશે. અથવા પ્રશ્ન બીજો એ કંઈ પૂછાઈ શકે કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો 700 બોટલ. જો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે, તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે કેટલા કારીગર જોઈશે? તો 24 કારીગર જોઈશે. અવયવ પાડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અહીં અવયવ જે છે તે મેળવી લીધા છે, અને આ પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં હશે. ત્યાર પછી અહીં ભાગાકાર, ત્યાર પછી ગુણાકાર કરવાના છે, એના પણ આપણે જવાબો વિદ્યાર્થી મિત્રો મેળવી લીધા છે. વાત કરીશું અહીં તમારે એક આલેખ આપ્યો છે, એ આલેખને તમારે જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ આલેખના આધારે આપણે પ્રશ્નોના જવાબ જે છે તે આપીશું. પહેલો પ્રશ્ન છે કે કયા દિવસે પૂર્વ અનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા? તો સાચો જવાબ આવશે કે મંગળવાર, શુક્રવાર અને રવિવારે વાસ્તવિક તાપમાન સમાન હતા. બી, સપ્તાહ દરમિયાન પૂર્વ અનુમાન કરેલું મહત્તમ તાપમાન કેટલું હતું? તો સપ્તાહ દરમિયાન પૂર્વ અનુમાન કરેલું મહત્તમ તાપમાન 25 સેલ્સિયસ હતું. પ્રશ્ન નંબર સી, સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું? તો મિત્રો જવાબ આવશે કે સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન 15 સેલ્સિયસ હતું. ડી, કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વ અનુમાન કરેલું તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ છે? તો ગુરુવારે વાસ્તવિક તાપમાન અને પૂર્વ અનુમાન જે છે તેના વચ્ચે તાપમાન જે તફાવત છે તે સૌથી વધુ છે. ત્યાર પછી પ્રશ્ન 8બ તમારે આ પ્રકારના વિદ્યાર્થી મિત્રો દ્વિલંબ આલેખ જે છે તે દોરવાના છે. આગાહી કરેલું તાપમાન અને ખરેખર તાપમાન, અહીં આપણને સમય અને તાપમાન આપ્યું છે તે, અને વર્ષ અને વેચાણ કરોડોમાં આપ્યું છે તે વિગતો તમારે આલેખની અંદર દર્શાવતા શીખવાનું છે. તો તમારે આ ત્રણે ત્રણ આલેખ અત્યારે જાતે દોરવાના રહેશે.